નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સાગર ખેડૂતનું 1 જૂનથી 2 મહિનાનું વેકેશન જાફરાબાદના દરિયા કિનારે 700 જેટલી બોટોને લાગણી દેવામાં આવશે। અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 1 જૂનથી માછીમારો 2 મહિનાનું વેકેશન પાડશે। રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે 1 જૂનથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવતી હોય છે, ત્યારે માછીમારો દ્વારા દરિયામાં માછીમારી કરવા ગયેલ તમામ બોટને કાંઠે બોલાવી લેવામાં આવી છે। માછીમારો આ 2 મહિનાના વેકેશન દરમિયાન બોટોને સાફ સફાઈ તેમજ દોર સાધવા સહિતના કામમાં વ્યસ્ત થઈ જશે અને આ ઉપરાંત લગ્ન, વ્યભિચાર તેમજ દેવ દર્શનમાં જશે। જેકેએસની ગુજરાતી સાથે કાઉશા કનોજિયા, જાફરાબાદ। આપનું નામ સાહેબ? બશીરભાઈ અબ્દુલભાઈ શેખ, બોર્ડ એસોસિએશન પ્રમુખ, મુસ્લિમ સમાજ, જાફરાબાદ। અત્યારે સિઝન પૂરી થઈ ગઈ સાહેબ? આ સિઝન પૂરી થઈ ગઈ છે ગવર્મેન્ટ પ્રમાણે, અને 31 તારીખે બધા આવી ગયા છે। હવે 2 મહિનાનો ઇન્ટરવેલ છે, એટલે અમે જાલ છે, કામ છે, વાળનું છે, લગ્ન પ્રસંગ છે, એવું બધું કરશું, અને જ્યારે સરકાર રજા અમને આપશે એટલે પરત શરૂ કરશું। મારું નામ હમીરભાઈ કાનજીભાઈ સોલંકી, કોળી સમાજ બોર્ડ એસોસિએશન, જાફરાબાદ। અત્યારે જે 2 મહિનાની સિઝન ગવર્મેન્ટ તરફથી બંધની છે, એ અમારો બધો બોટ મેન્ટેનન્સ પ્રસંગ બધું કરવાના હોય, બોટ મેન્ટેનન્સ, ઝાડ અને લગ્ન પ્રસંગ હોય, બધા દરિયાકાંઠે હોય છે। એ 2 મહિનાના ગાળામાં અમે આ બધું કરીએ છીએ। પણ અમે ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર ગવર્મેન્ટને અમે એટલી વિનંતી કરીએ છીએ કે જે 2 મહિનાનો સમયગાળો છે 60 દિવસનો, એના બદલે હજી 90 દિવસનો કરે, કાં 120 દિવસનો કરે, એવી અમે લેખિત પણ આપવાના છીએ। પણ અમારું એક જ કહેવાનું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ જે ગુજરાતને આવડી નથી, 3 રાજ્ય માટે આ કાયદો હોય, બંધ કરવાનું ચાલુ કરવાનું એક જ સાથે, તો આમાં અમે બધા સહમત થઈ શકીએ। બાકી તો ગુજરાત બંધ રહે અને મહારાષ્ટ્રવાળા આવીને બધી મચ્છી લઈ જાય, એટલે અમારા ગવર્મેન્ટને આ પણ અમે વિનંતી કરીએ છીએ કે આ 2 મહિનાની સિઝનની અંદર અમે બધા પ્રસંગો બધું કામ કરીએ છીએ।